થોડા સમય પહેલા રાજકોટ પાસેના ગામમાં જમીન તકરારમાં થયેલા ખૂન કેસમાં આજે નવો વળાંક આવ્યો છે। નારણકા ગામ પાસે આવેલી 8 એકર વિસ્તાર ધરાવતી કરોડો રૂપિયાની જમીનના કારણે થયેલ જયપાલસિંહ ઝાલા હત્યા કેસમાં રાજકોટ કમિશનરે ફેર તપાસનો આદેશ આપ્યો છે। જયપાલસિંહને તેના કૌટુંબિક સગા રાજભા જાડેજાએ જ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। રાજભા જાડેજા ભારતીય જનતા પક્ષનો સેનેટર છે અને આ અગાઉ પણ તેના ઉપર અનેક ગુના દાખલ થયા છે। જયપાલસિંહની હત્યા થતાં જ રાજકોટમાં ખળભળાટ મચી ગયો હતો અને આ હત્યા પાછળ કરોડોની જમીનની લેતી દેતીનું કારણ સામે આવ્યું હતું। જો કે પોલીસે આ કેસમાં માત્ર રાજભાને જેલ હવાલે કરતા તેમની કામગીરી પર આંગળીઓ ઉઠી હતી। બીજા 10 જેટલા આરોપીઓ હજુ પણ જેલ હવાલે ના થતા કાયદાકીય સવાલો ઊભા થવાના શરૂ થયા હતા। આ ગુનામાં સંડોવાયેલા બીજા 10 આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી ના કરતા જયપાલસિંહના પરિવારજનોએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી। બીજી બાજુ મુખ્ય આરોપી રાજભાને પણ હાઈકોર્ટે શરતી જામીન પર મુક્ત કરાતા મામલો વધુ તંગ બન્યો। જયપાલસિંહના પરિવારનો આક્ષેપ છે કે આ કેસમાં બીજા 10 આરોપીઓ સામે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી નથી કરાઈ। આ આરોપીઓમાં આરોપી રાજભાના સગાઓ પણ છે। આ મર્ડર કેસમાં ઉગ્ર રજૂઆતો થતા આજે રાજકોટ પોલીસ કમિશનરે શહેરના એસીપીને આ કેસમાં ફેર તપાસ કરવાના આદેશો આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।